અનમોલભાઈ સોનીને બેંકમાં કામ હોવાથી આજે દુકાને તેના એકના એક દીકરાને મોકલ્યો. સુખી પરિવારનો એકનો એક દીકરો હોવાથી વધુ પડતા લાડમાં ઉછેર થયેલો, જેથી નાના મોટા સાથે કેવી રીતે વાત કરવી, કેવું માન સન્માન આપવું વગેરેની સમજણ હોવા છતાં તે ગમે ત્યારે ગેરવર્તન કરી લેતો હતો. અનમોલભાઈએ ઘરેથી સમજાવીને મોકલ્યો હતો કે દુકાને કોઈ પણ આવે તેની સાથે શાંતિથી વાતચીત કરજે અને બીજું કોઈ ખાસ કામ હોય તો મને ફોન કરજે. દીકરો દુકાને પહોંચી ગયો અને પોતાની કેબિનમાં બેઠો હતો. માણસો કામકાજ કરી રહ્યા હતા. તેવામાં એક માણસ શેઠના દીકરા પાસે આવે છે અને કહે છે કે એક મોટી ઉંમરના ભાઈ આવ્યા છે અને મોટા શેઠને મળવા માંગે છે. શેઠના દીકરાએ પોતાની કેબિનમાં બોલાવ્યા. થોડી વારમાં એક વૃદ્ધ દાદા હાથમાં લાકડી લઈને તેની સામે ધીરે ધીરે ચાલતા આવે છે. દીકરો તે દાદાને સામે ખુરશીમાં બેસાડે છે. માણસ પાસે દાદા માટે ચા અને પાણી મંગાવે છે. બાદમાં પૂછે છે કે દાદા, તમારે મારા પિતાજીનું શું કામ હતું? ત્યારે દાદાએ પોતાના ખિસ્સામાંથી એક નાની અને અત્યંત જૂની ચિઠ્ઠી કાઢી અને શેઠના દીકરાને આપીને કહ્યું કે મારે આ ચિઠ્ઠીમાં લખેલું છે તેમ 10 તોલા સોનું લેવાનું છે. ચિઠ્ઠી એટલી બધી જૂની હતી કે તેનો કાગળ પણ પીળો પડી ગયો હતો અને અત્યંત જૂનો થઈ ગયો હતો. તેમ છતાં દીકરાએ તે લીધું અને જોયું. દીકરાએ ચિઠ્ઠી જોઈને વાંચ્યું. ચિઠ્ઠીમાં 10 તોલા સોનું લેવાનું લખ્યું હતું, પરંતુ તેનો ભાવ 1600 રૂપિયા હતો. આ વર્ષો જૂની ચિઠ્ઠી જોઈને શેઠનો દીકરો તો ખૂબ ગુસ્સેથી લાલ પીળો થઈ ગયો અને કહેવા લાગ્યો કે તમે 50 વર્ષ પહેલાં મારા દાદાને 1600 રૂપિયા આપ્યા હતા, ત્યારે તમે કહો છો તેમ 160 રૂપિયા ભાવ હશે, પરંતુ હવે તો સોનાનો ભાવ 50,000 છે. તો આ ભાવમાં તમને સોનું ન મળે. અમે બહુ તો તમને તમારા રૂપિયા આપી શકીએ. શેઠના દીકરાની વાત સાંભળીને વૃદ્ધ દાદા કંઈ બોલ્યા વગર બેસી રહ્યા, જાણે કંઈક વિચારી રહ્યા હોય. એવામાં થોડી વાર પછી શેઠ દુકાનમાં આવ્યા. બધા માણસોના કામમાં નજર કરીને શેઠ કેબિનમાં આવે છે અને દીકરો કહે છે કે આ વૃદ્ધ 50 વર્ષ પહેલાંની એક ચિઠ્ઠી લઈને આવ્યા છે અને કહે છે કે મારે 10 તોલા સોનું લેવાનું છે. આ સાંભળી શેઠ એકદમ ચમકી ગયા, જાણે વર્ષો પહેલાં બનેલી ઘટના તેમની નજર સમક્ષ આવી ગયું અને વૃદ્ધની સામે તેઓ એકી ટસે ટગર નજરે જોવા માંડ્યા. ત્યાં જ વૃદ્ધ બોલ્યા કે અનમોલ બેટા, ભૂલી ગયો કે શું? અને વૃદ્ધનો અવાજ સાંભળીને શેઠને 50 વર્ષની જૂની ઓળખાણ 1 મિનિટમાં તાજી થઈ ગઈ. શેઠ તરત જ વૃદ્ધના પગે પડી ગયા કે આટલા બધા વર્ષથી તમે ક્યાં હતા? તમને શોધવાની કેટલી બધી કોશિશો કરી. કેબિનની ખુરશીમાંથી છોકરાને ઊભો કરીને વૃદ્ધને બેસાડ્યા. તેના દીકરા સામે જોઈને અનમોલભાઈએ કહ્યું કે 50 વર્ષ પહેલાં જ્યારે દુકાળ પડ્યો અને આપણી બધી ઉઘરાણી ન આવી ત્યારે આપણી પાસે ખાવા માટે પણ કંઈ ન હતું. ત્યારે આ દાદાએ આપણને કરિયાણું ભરી આપ્યું અને આ ચિઠ્ઠીમાં લખેલ 10 તોલા સોનું ધંધો કરવા માટે આપેલું હતું. આજે એ જ 10 તોલા સોનામાંથી આપણે આ દુકાન, મકાન તેમજ આ શોરૂમમાં જે માલ પડ્યો છે તે બધું જ આ વૃદ્ધ દાદાના 10 તોલામાંથી જ કમાયા છીએ. આજે ફક્ત આ 10 તોલા જ નહીં, પરંતુ આપણી બધી માલ મિલકતમાં 50%ના ભાગીદાર છે. કારણ કે જ્યારે પૈસા આપ્યા ત્યારે વ્યાજ લેવાની વાત પણ નહોતી માન્યા, જેથી તે આપણા ભાગીદાર કહેવાય. આજે આપણા માટે આનાથી સારો દિવસ ન હોય જ્યારે આપણે તેના હકના રૂપિયા આપી દઈએ. આમ કરી શેઠ વૃદ્ધના પગે પડી ગયા અને તેમને તેમની પેઢીમાંથી 50%નો હિસ્સો આપ્યો. શેઠ ત્યાં દાદાના પગ પાસે બેસીને વર્ષો જૂની વાતો વાગોળતા રહ્યા અને એકબીજા વાતોમાં ખોવાઈ ગયા. દીકરો ત્યાં ઊભો આ બધું જ જોતો રહી ગયો. નમસ્કાર મિત્રો, જો આ સ્ટોરી તમને પસંદ આવી હોય તો બધા લોકો જોડે શેર કરજો, તેમજ કમેન્ટમાં આપના વિચારો જરૂરથી જણાવજો. ધન્યવાદ.